30મી જાન્યુઆરી ગાંધી નિર્માણ દિન નિમિત્તે સુરતમાં કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી વિચાર વિમર્શ સંવાદ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યા હતા. સુરતના ભીમરાડ ખાતે 30મી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિને મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી આયોજિત મહાત્મા ગાંધી વિચાર વિમર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી વિચાર વિમર્શ સંવાદ બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ખુલ્લો મૂક્યો હતો, જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને સંગઠન સભા પ્રભારી ઉષા નાયડુજી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર તુષાર ચૌધરી, એઆઈસીસીના મંત્રી આનંદ ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પ્રદીપ બીરજાદા અને ધારાસભ્ય આનંદ પટેલ સંવાદ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્ય વક્તા તરીકે પિયુષ બબેલ અને ઉત્તમ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ અને સાથે ગાંધીવાદીઓ હાજર રહ્યા હતા. 100 વર્ષ અગાઉ 1924ના કર્ણાટકના બેલગામ ખાતે કોંગ્રેસ અધિવેશનમાં મહાત્મા ગાંધી પ્રમુખ તરીકે રહ્યા હતા. આ અધિવેશનમાં મહાત્મા ગાંધીએ સદભાવના, પ્રેમ, કરુણા, સેવા સાથે સમાનતા દેશમાં સ્થાપિત થાય તે માટેના પોતાના કટિબદ્ધતા પ્રમુખ પદેથી જણાવી હતી. આજીવન તેઓ હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ અને સ્વદેશી માટે લોકોને જાગૃત કરતા રહ્યા હતા. ગુલામી, શોષણ અને અત્યાચારથી મુક્તિ માટે તેમણે સત્યાગ્રહ યોજ્યો હતો. આઝાદીની લડત સાથે લોક જાગૃતિને મશાલ તેમણે ઉપાડી હતી. આઝાદીની સાથે સ્વરાજ હાથ વગું થાય તેવા સમાજના નિર્માણનું તેમનું સપનું હતું. મહાત્મા ગાંધીજીના સંકલ્પમાં સમાનતા અને સર્વોદયની અપેક્ષા સર્વોપરી હતી. ત્યારે મહાત્મા ગાંધીના નિર્વાણ દિને તેમના સપનાનો દેશ બનાવીએ તે માટે આયોજિત સંવાદ બેઠક ગાંધી વિચારનું અભ્યાસુ ચિંતક લેખક જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.